सूरत में रानी तळाव डूंगरी शेरी में एक मकान धराशायी थई गयुं। 2 माळनुं मकान धराशायी थता अफरातफरी मची गई। जर्जरित बंने माळ एक साथे धराशायी थया। आ मकान धराशायी थवाना कारणे 2 व्यक्तिओ दबाया। फायर विभाग ने जानकारी आपवामां आवी। फायर विभागे सराहनीय कामगीरी करी। बंने लोकोने तात्कालिक सही सलामत बहार काढ्या हता। आ तरफ सूरतना लाजपोर जेल में एक कैदीનું मृत्यु થઈ ગયું। નવસારી પોક્સોના કેદી સદ્દામનું મોત થઈ ગયું। જેલમાં દુષ્કર્મના આરોપીનું કસ્ટોડિયલ મોત થયું છે। કેદી અચાનક જેલમાં બેભાન થઈ ગયો। કેદીને ખભાના ભાગે અચાનક દુખાવો થયો। સારવાર અર્થે સિવિલમાં લઈ જવાયો હતો। કેદીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો। સચિન પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। મૃતક સદ્દામનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે। આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। પરિણીત સદ્દામે બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। सीने में दर्द हुआ था। 11 बजे मेरे को फ़ोन आया था कि सीने में उसको दर्द है, उसको सिविल दवाखाना लेके जा रहा हूँ। बस इतने बात है। फिर मेरे पास दोबारा फ़ोन आया तो बोला तुम सिविल दवाखाना पहुँचो, तुम्हारा भाई बहुत सीरियस में है। बस तो पाका कामना कैदी तरीके જે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજ રોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફતર સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12-15 વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા। કચ્છના ગળપાદર જેલમાંથી મળ્યા મોબાઈલ। બિનવારસી મોબાઈલ મળતા સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। યાર્ડના શૌચાલયમાંથી 3 મોબાઈલ મળી આવ્યા। પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની જડતી સ્કોડે અચાનક આવી અને જેલના અલગ અલગ યાર્ડની ચકાસણી કરતા 3 યાર્ડમાં બેદરકારી બહાર આવી। ગળપાદર જિલ્લા જેલના 3 યાર્ડના શૌચાલયમાંથી 3 બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા દોડધામ મચી ગઈ। યાર્ડના નંબર 1ની બેરેક નંબર 2 તપાસમાં શૌચાલયમાંથી આ મોબાઈલ મળ્યા હતા। વધુ તપાસ અર્થે એફએસએલમાં મૂકી અને જેલમાં મોબાઈલ ઘુસાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। સુરતની ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ તાળા મારીને ફરાર થઈ ગયા। અઠવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો મેડિકલ સાધનના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે। અઠવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ ઠગાઈની આ ફરિયાદ। અંબાજીના પાડલિયા ખાતે પોલીસ ઘર્ષણની જે ઘટના હતી તેના 3જા દિવસે સ્થિતિ સામાન્ય છે। પાડલિયા ગામે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। જિલ્લા કલેક્ટરે લોકોને શાંતિ જાળવી રાખવા અને ખોટી અફવામાં ન આવવા અપીલ કરી છે। જિલ્લા પોલીસ વડાએ તપાસમાં કોઈને અન્યાય ન થાય તેની પણ ખાતરી આપી છે। મહત્વનું છે કે ગઈકાલે અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસનો મોટો કાફલો તૈનાત હતો, પરંતુ આજે સ્થિતિ સામાન્ય જોવા મળી। આ સાથે અંબાજી આવતા યાત્રિકોમાં પણ દહેશત જાગી હતી, પરંતુ અંબાજી પંથકમાં હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે। जो बनाव बना है उसका पंचनामा भी आज पूरा किया गया है। आने वाले समय में इन्वेस्टिगेशन जैसे आगे बढ़ेगा दोषी व्यक्तियों को अरेस्ट किया जाएगा कि कोई भी निर्दोष व्यक्ति को इस गुनाह के सिलसिले में प्रशासन और पुलिस प्रशासन के द्वारा किसी भी तरीके की तकलीफ नहीं हो। अंबाजी पंथकना पाडलिया खाते बनेली पोलीस અને સ્થાનિક લોકોની ઘટનાનો આજે 3જો દિવસ છે, ત્યારે ચોક્કસપણે બતાવીશું કે આજે 3જા દિવસેથી સંપૂર્ણ શાંતિમય અને જે અજંપા ભરી પરિસ્થિતિ તેમાં શાંતિ અને સલામતી જોવા મળી રહી છે। ચોક્કસપણે બતાવીશું કે ગઈકાલે જે અંબાજીનું પોલીસ સ્ટેશન પોલીસ કાફલામાં ફેરવાયો હતો, વિવિધ શસ્ત્રધારી અને વિવિધ મોટા વાહનો જે છે તૈનાત કરવામાં હતા અને આજે જે પોલીસ સ્ટેશનમાં જે છે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે સન્નાટો જોવા મળી રહ્યો છે। કોઈ પણ પોલીસ બંદોબસ્ત આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ નથી। આમ કહી શકાય છે કે 3જા દિવસે સંપૂર્ણ પરિસ્થિતિ હાલ તબક્કે થાળે પડેલી જોવામાં આવી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન માટે તેના માટે સ્થાનિક પોલીસ જે તકેદારીના પગલાં લઈ રહી છે। ને એટલું જ નહીં, જે ગઈકાલે જે પરમ દિવસે જે ઘટના બની હતી, જે ઘટનામાં 500 લોકો સાથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેનું ગઈકાલે જે પંચનામું કરવામાં આવ્યું હતું તે પણ
શાંતિપૂર્ણ ધોરણે પંચનામું કરવામાં આવ્યું હતું અને જેને લઈને જિલ્લા પોલીસ વડાએ પણ એમ જણાવવામાં આવ્યું હતું કે જે ગુનેગારો હશે તેની સામે જ કાર્યવાહી થશે, અન્યથા કોઈને પરેશાન કરવામાં નહીં આવે. અને જિલ્લાના કલેક્ટરે પણ કોઈ પણ જાતની ખોટી અફવામાં આવવા માટે કે કોઈ ખોટી પરેશાની રંજાડ કરવા માટે ન રાખે અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી. તો ચોક્કસપણે એક વાત આપણે કહીશ કે જે રીતે આ બે દિવસની જે ઘટનાઓ છે અને મીડિયામાં જે રીતે પ્રસારિત થવા પામી હતી, ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને યાત્રિકોમાં પણ ભારે દહેશત જોવા મળી રહી હતી. પણ ચોક્કસપણે હું તેવા શ્રદ્ધાળુઓને પણ કહેવા માંગીશ કે અંબાજીમાં કોઈ પણ જાતની અશાંતિ નથી અને બિલકુલ સંપૂર્ણ અને સલામતી છે અને કોઈ પણ જાતની ઘટના અંબાજી ખાતે નથી. જેથી કરીને યાત્રિકો અંબાજી આવવાનો ન ટાળે અને રાબેતા મુજબ પોતાની યાત્રા અંબાજી ખાતે નહીં કરે તેવી પણ એક અપેક્ષા રખાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. વધુ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે મહેસાણાથી. મહેસાણામાં ધર્માંતરણ અંગે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આપણે ઘટી રહ્યા છીએ અને ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે. ધર્મ પરિવર્તન અંગે નીતિન પટેલે નિવેદન આપ્યું. કડીની બુડાસણ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે 30-40 વર્ષથી કે પછી આપણે ઘટતા જઈએ છીએ અને આપણામાં વિભાજન થઈ રહ્યું છે. એ ફોસલાવી અને હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવતા લોકો છે. હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું, આ વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તી મિશનરી બહુ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25-30-40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને સૂચના આપી છે. વિદ્યાર્થીઓને ઠંડીનો સામનો ન કરવો પડે તે માટે સવારની શાળાઓને સમય ફેરફાર કરવા સૂચના આપી. શાળાઓએ સ્વેચ્છાએ નિર્ણય કરી અને શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ ડીઈઓ કચેરીએ કરવાની જાણ રહેશે. जो हमारा रेगुलर टाइम था उससे एक हिस्सा पीछे कर दिया ताकि बच्चों को सुबह अर्ली मॉर्निंग उठ करके जो सुबह ठंडी वेव्स होती हैं, कोल्ड वेव्स होती हैं, उनमें ना आना पड़े स्कूल में, और चेंजिंग वेदर में उन्हें कोल्ड, कफ या फीवर जैसी बीमारियों से हम बचा सकें. क्योंकि हेल्थ अगर बिगड़ती है तो बच्चों को स्कूल से छुट्टी लेनी पड़ती है, जिसकी वजह से एजुकेशन भी ख़राब होती है. तो एजुकेशन को ध्यान में रखते हुए, उनकी हेल्थ को ध्यान में रखते हुए स्कूल्स ने गवर्नमेंट के फैसले का स्वागत किया है और हमने अपने स्कूल का टाइमिंग अभी लेट किया है. શિયાળામાં જ્યારે અત્યારે અતિશય ઋતુગત ઠંડી પડી રહી છે ત્યારે કેટલીક રજૂઆતો આવી છે, જેને ધ્યાને લઈ તમામ શાળાઓને આપણા માધ્યમથી જણાવવાનું થાય કે જો શાળામાં સમયમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો આપ શાળામાં વિદ્યાર્થીઓની સલામતી, એમને વધુ ઠંડીનું એમને સહન ન કરવાની થાય એટલા માટે જો સમયમાં ફેરફાર કરવાની જરૂર હોય તો આપની કક્ષાએથી કરી શકો છો. પીએમ આવાસને ભાડે આપનાર નેતાજીને નોટિસ. ભાવનગરમાં ભાજપ નગર સેવિકાને નોટિસ. પીએમ આવાસના મકાન ભાડે આપનાર સામે મનપાની તવાઈ. ફૂલસર ખાતે 104 આવાસ યોજનાના માલિકોને નોટિસ મળી છે. 256 આવાસમાંથી 104 આવાસ ભાડે અપાયા હતા. ભાડુઆત અને આવાસના માલિકોને નોટિસ આપવામાં આવી છે. 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના આપવામાં આવી. તખતેશ્વર વોર્ડના મહિલા નગર સેવિકાને પણ નોટિસ છે. નગર સેવિકાને પણ આવાસ યોજનામાં પોતાનું મકાન છે. તો પીએમ આવાસના આ મકાનો છે, જે મકાનો મેળવી લીધા બાદ લાભાર્થીઓએ તેને ભાડે આપી દીધા, અને એમાં તો એક નગર સેવિકા છે. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિના, પીએમ આવાસમાં જે લોકોએ ભાડે આપ્યા છે મકાનો, હવે તેમની સામે એક્શન શું લેવાશે?
જે ચોક્કસ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનામાં આ રીતની ડ્રાઈવ યોજવામાં આવી છે. શહેરમાં આવેલા જે વિવિધ આવાસ યોજનાના જે મકાનો છે તે મકાનોમાં તે પોતે મકાન માલિક પોતે ના રહેતા હોય અને ભાડુઆતને પોતે મકાન આપી અને ભાડું વસૂલતા હોય તેવા કિસ્સાઓ અને તેવા ફરિયાદો છે તે અનેક વાત સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા શહેરના ફુલસર વિસ્તારમાં જે આવાસ યોજનાના મકાનો આવેલા છે તેમાં 200થી વધુ મકાનોવાળી જે સ્કીમ છે ત્યાં 150થી વધુ લોકો છે તે એવા ઝડપાયા છે કે જે પોતે મૂળ મકાન માલિક ના હોય અને પોતે ભાડુઆત તરીકે રહેતા હોય. તો આવા લોકોને પહેલા 3 દિવસની નોટિસ આપી છે ખાલી કરવાની, અને ત્યારબાદ પણ ફરી વખત આ જો આવી રીતના ઝડપાશે તો તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. અને ફરી વખત જે આ મકાન માલિક છે આવું કૃત્ય કરશે તો તેમનું મકાન છે તે તંત્ર દ્વારા છે તે હસ્તગત કરી લેવામાં આવશે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. અરવલ્લીમાં વૈડી ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું. પહેલા તબક્કામાં 7 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી ડાબી કેનાલ મારફતે છોડવામાં આવ્યું. પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રવિ પાકોને સિંચાઈ માટે મોટી રાહત મળશે. પિયતનું પાણી મળશે. 10થી વધુ ગામના લોકોને પિયત માટે ફાયદો થશે. ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટના. સેક્ટર 24માં બાળકી ઉપર દુષ્કર્મ થયું. જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચ્યા. તપાસ હાથ ધરી. FSL સહિતના સેમ્પલો લેવામાં આવ્યા. બાળકીની હાલ સિવિલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે 4 થી 5 જેટલા શકમંદોની અટકાયત કરી છે. જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું. માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 શકમંદ ઇસમોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે. નરેન્દ્ર મોદીની પ્રથમ જીતને 23 વર્ષ પૂરા. 15 ડિસેમ્બર 2002માં મેળવી હતી જીત અને 2002માં નરેન્દ્ર મોદી જીત્યા હતા ચૂંટણી. આ પરિણામોએ મોટાભાગની આગાહીઓને ખોટી ઠેરવી હતી. આ પરિણામને અખબારોએ મોદી મેજિક તરીકે વર્ણવ્યું. અમદાવાદના મણિનગરથી ચૂંટણી લડતા અને મોદી મોટા માર્જિનથી જીત્યા. તેમણે પરિણામને ગુજરાતના 5 કરોડ લોકોના આત્મસન્માનનો વિજય ગણાવ્યો હતો. મહત્વનું છે કે 15 ડિસેમ્બર 2002ના રોજ ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામોએ મોદી મેજિકની શરૂઆત કરી હતી અને ભારતીય જનતા પાર્ટીએ ભારે વિજય મેળવ્યો હતો. 182 વિધાનસભા બેઠકોમાંથી 127 બેઠકો જીતી હતી. વંથલી રોડ પરનો પુલ જર્જરિત હાલતમાં. સમારકામની ઉઠી માંગ. જૂનાગઢના વંથલી રોડ પર આવેલા વાડલા ફાટક નજીક કાળવા નદી પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત બ્રિજ પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પુલના સ્લેબમાં સળિયા દેખાઈ ગયા છે અને પુલની નીચે નજર કરતા જ પુલની વાસ્તવિક સ્થિતિ નજરે પડે છે. જૂનાગઢ વંથલી રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. સોમનાથ તરફ જતો મુખ્ય રસ્તો હોવાને કારણે અને આસપાસના તાલુકામાંથી અવરજવરને કારણે આ પુલ પર સતત ટ્રાફિક જામ જોવા મળે છે. આ વિસ્તાર જુડા હેઠળ આવે છે, પરંતુ આ પુલ હાઈવે ઓથોરિટી હેઠળ આવે છે. હાઈવે ઓથોરિટીએ નવો બાયપાસ બનાવતા હવે આ જૂનો બાયપાસ અન્ય કોઈ વિભાગને સોંપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. તો જુડાએ આ અંગે હાઈવે ઓથોરિટીને અનેક વખત પત્રથી રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ ન આવતા આખરે જુડાએ પુલ પાસે સાવચેતીનું સાઇનબોર્ડ પણ મૂકી દીધું છે. ત્યારે આ પુલ કોઈનો જીવ લે તે પહેલા લાગતા વળગતા વિભાગને પુલની જવાબદારી સોંપવામાં આવે અને વહેલી તકે પુલનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. વડોદરામાં પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરમાં ભારદાર વાહનો જે છે બેરોકટોક દોડી રહ્યા છે. ખિસકોલી સર્કલ અને અક્ષર ચોક વિસ્તારમાં ભારદારી વાહનોનો ત્રાસ સૌથી વધારે છે. આ દ્રશ્યો ખુદ ટ્રાફિક પોલીસની હાજરીમાં સર્જાઈ રહ્યા છે. ત્યારે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે? ખાનગી ટ્રાવેલ્સની બસો, ડમ્પરો, કોન્ક્રીટ મિક્સર અને ટ્રક જેવા વાહનો યમરાજ બનીને રસ્તાઓ પર ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાગરિકોએ ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવાની પણ તાત્કાલિક માંગ કરી. જો કે ટ્રાફિક પોલીસના એસીપીએ કાર્યવાહીના દાવા કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં 1711 ભારદારી વાહન ડિટેન કરીને 1.71 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ખાખી કપડાવાળો પોલીસ હાજર રહેવો જોઈએ, સાથે નહીં નથી. બરાબર છે. આડેધડ બધાના ચલણો કપાય છે, ત્યારે કોણ પૂછે છે એને? ડમ્બર ચાલકો આટલી સ્પીડમાં જાય છે તો સામેવાળાને ઉઠાઈને જાય છે. અને મારે જોડે બી એક વખત એવું થયું હતું સુસન પર કે મને બી એકવાર ટોકન પછી મેં ગાડી એકદમ સાઈડમાં લીધી.
એટલે આ પોલીસ કમિશનર સાહેબે એનું ઉપર ધ્યાન રાખવું જોઈએ. હું દરરોજ અહીંયાથી જ નોકરી જાઉં છું. આ એટલા મોટા 4 રસ્તા છે પણ અહીંયા સિગ્નલ નથી. અહીંયા આગળ એટલી બધી નજીકમાં સ્કૂલો આવેલી છે કે જેને લીધે થઈને આ ડમ્પરો જોતા હોય અમે દરરોજ સવાર સાંજ જોતા હોય છે. તો અમારી તો સરકારને એક અપીલ છે કે અહીંયા આગળ આટલા મોટા 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થાય છે દરરોજ 5 દિવસથી થઈ રહ્યા છે, એ પહેલા જ 4 रस्ता ऊपर सिग्नल मुकवा जरूरी है. अभी डंपर क्यों लेके आए? ये प्रतिबंधित समय है, शहर में कैसे लेके आए डंपर? हमको बताया नहीं सर कोई. अच्छा, पुलिस रोकती नहीं आपको? अभी तो नहीं रोका सर. कोई ने नहीं रोका? अभी पहला बार ही आ रहा हूँ मैं. कहाँ से कहाँ जा रहे हो? इधर भैली से. हाँ, भैली. और भैली से कहाँ जा रहे हो? इधर मांजलपुर. तो पूरा सिटी में से होके जाओगे? इधर से सर. ये तो सामने यहाँ पे 1 बजे से पहले तो आप गाड़ी चला सकते नहीं हो, तो क्यों लेके जा रहे हो? हमको सर प्लान में बताया नहीं, मैं लेके आ गया. જે લોકોએ પરમિશન નથી લીધી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને પરમિશન વગરના વાહનો છે તેમાં આ વર્ષ દરમિયાન લગભગ 1700 જેટલા ઈ ચલણ આપ્યા છે અને ટોટલ 2000 જેટલા વાહનો ડિટેન કર્યા છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસના પાપે જે ભારદારી વાહન ચાલકો છે તેઓ બેફામ બન્યા છે, જેનો જીવતો દાખતો પુરાવો જે છે તે અત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. ખિસકોલી સર્કલ પાસેના દ્રશ્યો છે અને ખિસકોલી સર્કલ પાસે જોઈ શકાય છે કે જાહેરનામાનો ભંગ કરીને આ જે ભારદારી વાહન ચાલકો છે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આ દ્રશ્યો એટલા માટે બતાવવા પડી રહ્યા છે કે વડોદરા શહેરમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 4થી વધુ અકસ્માતની ઘટના બની અને એમાં 5થી વધુ લોકોએ જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ચોક્કસથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને માત્ર ને માત્ર ભરણ લેવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. આજે ટ્રાફિક પોલીસ છે તે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતી હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જે ટ્રાફિક પોલીસ અને ભારદારી વાહનના જે ચાલકો છે એટલે કે માલિકો છે તેમની સાંઠગાંઠ જે છે તે ખુલ્લી પડી ગઈ છે. ટ્રાફિકના જમાદાર સામે ઊભા છે, પરંતુ ટ્રાફિકના જમાદારને આ જે ભારદારી વાહન ચાલકો છે કે જેઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં રસ ના હોય તેમ લાગી રહ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસના પાપે અને ભારદારી વાહનોના પાપે નિર્દોષ લોકોના જીવ જે છે તે અત્યારે ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હોવાનું મને ગૌરવ છે એવું કિંજલ દવેએ જણાવ્યું. તેમણે કહ્યું કે 18 વર્ણનો મને સપોર્ટ મળ્યો છે. અસામાજિક 2-4 તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવા માંગે છે. અમુક અસામાજિક તત્વો દીકરીઓની લિમિટ નક્કી કરે છે. આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. હવે કંઈ પણ પોસ્ટ કરશે તો હું કાયદેસરના પગલાં લઈશ. દીકરીને લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી એવો સવાલ પણ તેણે કર્યો. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મ કન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મ શક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ, મારા પિતા છે મારા સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ.